સચ્ચિદાનંદ અથડામણ સામાની ભૂલ કાઢશો. અથડામણમાં સામાની ભૂલ કાઢશો તો ઉકેલ નહીં આવે. અથડામણ ટાળો. આપણે શું કહીએ? અથડામણ થાય છે, પણ હવે તો મહાત્માઓને થતી નથી ને અથડામણ. અથડામણ દાદા દીપકાજી બંને જાતની, એક બારે ને અંદર હોય ને લડાઈ કુસ્તી. ભલે ને અથડામણ તો હવે નામધારીને થાય ને, મને ક્યાં છે. એ આ તો અંદર પણ એ અસર આવે ને. ના, પણ એ તો નામધારીને છે ને, મારે શું છે લેવા દેવા. એ બરાબર છે, પણ તો લાગે શું એ વળગે બરાબર છે? થઈ જાય છે શું તરત એ જ. બરાબર છે? એ બરાબર શું છે? વાહ, બોલો સરોજબેન. બરાબર નથી. આમાં સમજવાનું છે શું કે આ જેટલા બધા દુર્ગુણો, કચાસ, ભૂલો, દોષો જે છે તે વ્યવહાર પક્ષે જ છે. જી વ્યવહારનો જ ઉકેલ લાવવાનો છે. હમ. અને એ વ્યવહારનો ઉકેલ કેવી રીતે આવે, દાદાએ રસ્તો બતાડ્યો. જોનારો જુએ, કરનારો કરે. એટલે જોનાર જેટલું જોવા સ્વરૂપે પાકા રે, એટલું કરનાર કરવા સ્વરૂપે સીધા રહેવું પડશે. જી કારણ કે નાનામાં નાની ક્રિયા એ જોનારને દેખાઈ જાય છે. જી કારણ કે જોનાર ચોક્કસ છે. અને નાનામાં નાનો દુર્ગુણ એ વ્યવહાર એટલો ઉદાર છે કે નાનામાં નાની ભૂલ એ તરત દેખાડી આપે છે. જી સમજાયું? બંને પક્ષે એવું છે. નાનામાં નાની ભૂલ વ્યવહાર પ્રદર્શિત કરી દે છે, અને નાનામાં નાનું કંઈ પણ બને એ નિશ્ચય જોઈ લે છે. એટલે નિશ્ચય એની જગ્યાએ ચોક્કસ છે અને વ્યવહાર એની જગ્યાએ પરફેક્ટ છે. એટલે કે પરફેક્ટ એટલે એની સ્થિતિ એ બતાડી દે છે. હવે વચ્ચે જે રહ્યો ભાગ તે આપણો રહ્યો. એટલે આપણે શું કરવાનું એ સમજી લેવાનું છે. જી હવે એ સમજવા માટે આપણે વાત સમજવી પડશે. આ ખબર પડે છે? જી જેટલો નિશ્ચય કાચો એટલો નિશ્ચય આટલો ચોક્કસ હોવા છતાં પણ આપણી જોવામાં ભૂલ થશે. જી એટલે અહીંયા આપણે આ વાતને સમજી લઈએ કે ભૂલો થાય તો સામાની ભૂલ તો નથી જ. ભૂલ મારી છે. હું અથડાયો માટે મારી ભૂલ છે. હમણાં તો એવું મેં જોવામાં આવ્યું મને કે ભૂલો થાય છે ને એ લોકોને ખબર બી નથી પડતી. અથડામણ ઉપર અથડામણ કર્યા કરે છે અને ભૂલ સામાની કાઢે છે. જી વિચાર કરો તમે. પોતે અથડાય છે ને ભૂલ સામાની કાઢે છે, અને પોતે અથડાય છે ને એમને ખબર બી નથી પડતી અને સાચી વાત. સામાની ભૂલ કાઢે છે. અને સામા જોડે પ્રેમની અપેક્ષા રાખે છે. એટલે કે પાર વગરની અપેક્ષા આવશે. હવે આ બધા ના સમીકરણ જોડવાના કેવી રીતે, એનો રસ્તો શું? એટલે દાદાએ કીધું અથડામણ ટાળો, નક્કી કરો અને પછી જુઓ શું બને છે તે. જી અને જેમાં એ નક્કી કર્યા પછી પણ અવળું બને તો એના પ્રતિક્રમણ થવા ઘટે.
જી જી અને નક્કી ના થયું હોય ને તોય અથડામણ થઈ એટલે આપણી ભૂલ, બીજું કઈ નહીં. અથડામણ કર્યા પછી સામાન્ય ભૂલ કાઢવી એ દોષ ઉપર દોષની વાત છે, મોટો દોષ થઈ જાય. જી અને અથડામણ માટે એમ કીધું, જે અથડામણ ટાળતા શીખી ગયો એ મોક્ષે જાય. હમ હમ હવે આટલી બધી વાત દાદાએ કરી છે, પણ આપણે જોઈએ તો એ તમને રૂપકમાં દેખાતું નથી. જી આ જેટલી સીટી વાગે છે ને આપણી ડિસ્ટ્રેસ સીટી નથી વાગતી, એલાર્મ વાગે છે ને, વાગે છે. એ એલાર્મ વાગે છે ને એ વસ્તુ બતાડે છે કે હજી તપનો પાયો જબરજસ્ત કાચો પડે છે. જી આ જીવન શું છે? તપ, તપ અને તપ, તો રાઈટ. બીજું કશું જ નથી. શા માટે? કે અજ્ઞાનમાં શું સારું કાર્ય કરેલું હોય તે કળિયુગમાં ખબર પડી. કળિયુગના પરિણામ જ એવા છે કે એમાં કોઈ સારું કાર્ય કરેલું ના હોય, અને જી એવા લોકો બધા ભેગા થાય છે. તો એવા લોકો પાસે તમે શું અપેક્ષા રાખી શકો? એટલે કહેવાનું શું છે, અવસ્થે દોષ છે, અને એ અંદર કોઈ ને કોઈ રીતે અથડામણ થયા જ કરે છે, સાચા ખોટાની કઈ ને કઈ રીતે, માન્યતાની. હવે આને આપણે હવે જોતા થઈએ, સમજીએ કે હજી આવી ભૂલો થયા કરે છે, અને આપણે પ્રતિક્રમણે જતા નથી. જી એટલે તેમાં પાછા અંદરથી ભૂત ભરાઈ જાય છે કશે ને કશેથી, કે પ્રતિક્રમણ કરવા ના પાડી છે દાદા. ક્રિયા આટલી બધી સ્પષ્ટતા કરી છે ને, માય જી ગોડ, આવી સ્પષ્ટતા દાદા એ એટલે કે કોઈએ પેલા કરી નથી. શું કીધું? તું તારા જોવાના સ્વભાવમાં રે, કરનાર વ્યવસ્થિત શક્તિ એની પાસે કરાવે છે, અને એ કરનારની ભૂલ જ્યારે તમને સમજાય તો કરનાર પાસે પ્રતિક્રમણ કરાવો. તમારે ક્યાં કરવા કીધા છે? તમારે જી તો જી જોવાનું છે. હવે ખબર પડી, કરવાની વાત કરાવવામાં છે, જી જી કરવાની વાત કરાવવામાં છે, કરવામાં નથી. નથી. એટલે આપણે કહીએ પ્રતિક્રમણ કરી લો, પછી આ નામધારી ના કરે એની જવાબદારી. અને નામ ના કરે તો આપણને ખબર પડે, એટલે આપણે કે આવું કરવાનું. એક તો ભૂલ કરો છો, અને ઉપરથી પ્રતિક્રમણ નથી કરતા. તમને શાંતિ કેવી રીતે આવશે? જી તમે શાંતિ ખોડો છો, સુખ ખોડો છો, તો પેલા તમારી અથડામણ બંધ થવી જોઈએ. અને આ તો અથડામણ થાય છે, અને પ્રતિક્રમણ કરવા કહું છું તો કરતા નથી. જી જી ખબર પડી? આવું નથી જી થતું. થાય છે, થાય. એટલે આપણે શું કહીએ, આજે તો હવે પ્રતિક્રમણ કરવાની વાત આવતી નથી, પણ અપ્રતિક્રમણના પ્રતિક્રમણ કરો. એટલે કે પ્રતિક્રમણના દોષના પ્રતિક્રમણ કરો. દોષ જી તો થઈ જ રાખે છે, પણ એની સામે જે પ્રતિક્રમણ નથી થતા, એ મોટો દોષ ના થઈ જાય? અને થઈ ઉપરથી આપણે જાય. ઉપરાણું લઈએ, ઉપરથી સામાની ભૂલ કાઢીએ. ઓ બાપરે, આ વિચાર પણ અંદરથી એક વખત હલાવી નાખે કે આવી જાતની વાત રહી તો ગાડી ક્યાં જઈને ઉભી રહેશે. સાચી ખ્યાલ આવે? જય. એટલે આપણે કહીએ છીએ, હવે આની જાગૃતિ વધારવા માટે શું કરવું? પોતે જોવાના ભાગમાં પોતાની ભૂલ ના રહે, પ્રતિક્રમણમાં ભાગમાં પોતાની ભૂલ ના રહે, તે માટે એક જ વસ્તુ છે કે દાદા એવા યશ નામ સાથે એટલું બધું જબરજસ્ત ચારિત્ર વાળા પ્રગટ થયેલા છે. જી જી આપણે કીધું 14 લોકનો નાથમય પ્રગટ થયો છે, જે મારી નાનામાં નાની ભૂલ બતાડે છે, અને હું એ ભૂલોને જોઈને એને સુધાર્યા કરું છું.
હવે બોલો આની આગળ શું કરવાનું? જી જી અને જોઈને એટલે પછી દાદાએ શું કીધું, અમે અંદરના દાદાને ખૂબ ભક્તિ કરીએ છીએ. આમ અંદર બેઠેલા દાદા ભગવાનના સિંહ જયકાર, અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને નમસ્કાર 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 કરું છું. જી બોલો. એટલે અંદરના પ્રગટ દાદા અને દાદા ભગવાન એટલે જ્ઞાની પુરુષ આખા દિવસમાં કેટલી બધી વખત, 1000 કરતા વધારે યાદ કરે છે વખત. અને આપણે વિચાર કરો, આપણે કેટલી વખત યાદ કરીએ છીએ અને કહીએ છીએ દાદા બોલાતા જ નથી. જી આપણે જી કહીએ કે કોને છેતરો છો યાર? દાદા બોલાતા ના હોય તો યાદ રહેતા હોય દાદા, તો વિચાર કરો કે અથડામણ કરે. ભગવાનજી, પૂરો કરે. હસમુખાનંદજી ઘણા દિવસ આવ્યા છે. હા તો આભાર. બોલો બોલો. હેલો, વાંચો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અથડામણમાં સામાન્ય ભૂલ કાઢશો તો ઉકેલ નહીં આવે. અથડામણ ટાળો. તો દાદા કહે છે ને કે કોઈ પણ જગ્યાએ જેમ આંકડી ભરવેલી હોય તો આપણી આંકડી કાઢી લઈશું તો કે ઉકેલ આવશે, પરંતુ આપણે આંકડી ભરવેલી રાખીશું તો કે ઉકેલ આવશે નહીં. એટલે કે હંમેશા કઈ પણ જગ્યાએ અથડામણ થઈ તો સમજી જ લેવું કે ભાઈ આપણે આપણી ભૂલ જોઈ અને ત્યાંથી નીકળી જવું. ત્યાં કોઈ કાયદા કાનૂન કે કોઈ આ બે ચિત્રો બતાવે છે ને કે સામ સામે આવે છે, તો કે આપણે દાદા કહેતા ને કે સામે પાડો આવે અને આપણે સીધા હોઈએ તો પણ આપણે આપણી ભૂલ જોવાનું ને કે હું સાચો છું. સાચું ખોટું કરવા જઈશું, મુદ્દો શું છે કે અથડામણ થવી જોઈએ નહીં. એમાં સાચું ખોટું જોવા જેવું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે હર્ષલ નથી આવવાનો? ના, કાલે મારે કોમ્યુનિકેશન કરવાનું રહી ગયું એને, એવું છે. ઓકે, ચાલો, વિલ સ્ટાર્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ
શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં, સુચરણોમાં. મન વચન કાયા